બધા અલગ અલગ કારણોસર ભાઈઓ અલગ થતા હોય, કોઈ પ્રેમથી થતા હોય, કોઈ કડવાહટથી થતા હોય, કોઈને પ્રોબ્લેમ હોય, તો એમિકેબલ એટલે કે પ્રેમથી અલગ થયા હતા કે તકલીફ થઈ હતી, પ્રોબ્લેમ હતો? જ્યારે બિઝનેસ ચલાવતા હોય ને ત્યારે નાના મોટા ઇસ્યુ તો હોય જ, ક્યારેય એવું નથી હોતું કે ઇસ્યુ ના હોય, પણ એ ઇસ્યુ તમે લેટ ગો કરો ને ત્યારે એવા લેટ ગો કરીને જ અમે અહીંયા પહોંચાડ્યું. હવે તમને કોઈ વસ્તુ સાચી, કોઈ ડિસિઝન લેવાનો છે, તમને કોઈ વસ્તુ ટેકનિકલી તમને ખબર પડે છે અને તમને એમ લાગે હું સાચો છું, અને તમારા ભાઈ એમ કહે છે કે ના મારે આમ જ કરવું છે ને મને ખબર છે હું સાચો છું. એમના મગજમાં એ પોતે સાચા હશે, તમારા મગજમાં તમે પોતે સાચા હોય, તો કેવી રીતે ત્યારે ડિસિઝન લેતા, કેવી રીતે આ પરિસ્થિતિને ટ્રીટ કરતા? એ મને સમજાવવાની ટ્રાય કરે, હું એમને સમજાવવાની ટ્રાય કરું. હું જો સમજાવવામાં સફળ થાવ તો હું જેવી રીતે વિચારતો હોય ને એવી રીતે ડિસિઝન આવે. અગર તો એ મને સમજાવવામાં સફળ થાય તો એ જે વિચારતો હોય ને એવી રીતના ડિસિઝન આવે. પણ ભાઈઓમાં કેવું હોય કે ભાઈઓમાં ડિસ્કશન ઝઘડામાં કન્વર્ટ થતા વાર ના લાગે, કારણ કે ભાઈઓ છે ને નાનપણથી સાથે એવી રીતે મોટા થયા હોય. ઈગો આવે તો ઈગોને ઘડીક વાર પૂરતો સાઈડમાં જ રાખી દેવાનો, તો જ તમે છે ને બિઝનેસની અંદર સક્સેસ આવો ને તો જ અહીંયા પહોંચી શકો. એવું તો ઘણી જગ્યાએ તમારે બાંધછોડ કરો.